કે જીવનમાં કોઈ પણ વસ્તુના બંને પાસા સ્વીકારવાનો. પહેલાં એવું હતું કે હું આ જ છું કે હું આ જ નથી. હવે મને એવું લાગે છે કે આ અને આ છું. નામ નૈના શાહ, કામ સંચાલિકા, મંથન સેન્ટર ફોર હ્યુમન ડેવલપમેન્ટ, ધામ અમદાવાદ. જીવન સૂત્ર. જીવનના બે પાસા છે. આપણે ભૂલ કરીને એમ જાણીએ છીએ કે એક પાસું પસંદ કરવાથી બીજું પાસું ના પસંદ થઈ જાય છે. જીવનમાં શીખવાનું તો એ છે કે બંને પાસા પસંદ કરવા જરૂરી છે. મંથન અમે 1996માં ચાલુ કર્યું. મારા જે કોલિગ છે નિમ્રતસિંહ અને હું, અમે લોકો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં ત્યારે સાથે કામ કરતા હતા. અને જ્યારે અમે ત્યાં કામ કરતા હતા ત્યારે અમે ઘણા બધા સ્ટુડન્ટ્સ સાથે કામ કરતા હતા. અને જે લોકો આટલા બધા હોશિયાર હોવા છતાં એ લોકોની એટલી બધી પોતાની પર્સનલ સ્ટ્રગલ્સ હતી, ઇમોશનલ સ્ટ્રગલ્સ હતી, એટલી બધી કોમ્પિટિશન ત્યાં હતી. એકબીજાને લોકો અડધા માર્ક માટે પણ એટલું બધું ઉતારી પાડતા હતા, ખેંચી પાડતા હતા. એટલું બધું ઇન્ટરનલ પોલિટિક્સ હતું. બીજું એવું પણ હતું કે એ લોકો કારણ કે દેશમાં જુદા જુદી જગ્યાથી આવતા હતા એટલે એ લોકોને પણ એમના મા બાપથી દૂર હતા અને દે નીડેડ સમ કાઇન્ડ ઓફ એન ઇમોશનલ સપોર્ટ. અને અમને એવું લાગ્યું એ વખતે કે જો આ કેટેગરી ઓફ સ્ટુડન્ટ્સમાં આટલું બધું ટર્બ્યુલન્સ છે, આટલી જરૂર છે, તો બીજા જે નોર્મલ આપણા ઘરોમાં રહેતા છોકરાઓ, સ્ટુડન્ટ્સ, એડોલસન્સ, એ લોકો બધાને આવી એક સંસ્થા જો હોય કે જ્યાં એ લોકો આવી અને ઇવેલ્યુએશન વગર, કોઈ જજમેન્ટ વગર આવીને અમારી સાથે વાત કરી શકે, દિલ ખોલીને પોતાનું મન હલકું કરી શકે, તો અમે એ લોકોના પ્રોબ્લેમ્સ તો સોલ્વ ના કરીએ પણ એક જાતનું એક પર્સ્પેક્ટિવ આપીએ, એ લોકોને માર્ગદર્શન આપી શકીએ, એ લોકોની સાથે અમે પણ બે પગલાં ચાલી શકીએ. એટલે અમને એવું થયું કે અમારી પાસે કોમ્પિટન્સીસ છે, અમારી પાસે કેપેબિલિટી છે અને એક કમિટમેન્ટ છે. કારણ કે IIMમાં એક કામ કરવાનું જુદું એ હતું, પ્રેસ્ટીજ હતી, એક માથા પર એક મોટો ક્રાઉન હતો. કશે પણ જઈએ સોસાયટીમાં એટલે IIMમાં કામ કરે છે એટલે યુ વર એલિવેટેડ 10 times હાયર. પણ અમને એવું થયું કે બસ દેટ ઓલ્સો હેડ અ સેચ્યુરેશન પોઈન્ટ. અને એવું થયું એક નાની સંસ્થા ખોલીએ કે જ્યાં અમે આ adolescent group and higher age group of students, either they could be studying or in any field, એના માટે અમે એક સ્પેસ ક્રિએટ કરી. આપણા દરેકના જીવનમાં એવી તો એક પ્રસંગ કે એક ટાઈમ, સમય એવો આવે છે કે જ્યાં ખૂબ અંદરથી અમુક જાતનો ઉશ્કેરાટ હોય છે, સમસ્યાઓ હોય છે, કહી નથી શકતા. પહેલાંના જમાનામાં એવું હતું કે આ બધા જ ઇશ્યુઝ સંસ્થા, સ્કૂલ, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ એને આવરી લેતા હતા. પણ હવે કારણ કે કોર્સ એટલો બધો વધી ગયો છે, ગતિઓ એટલી બધી વધી ગઈ છે, જોઈન્ટ ફેમિલી સિસ્ટમ બ્રેક થઈ ગઈ છે, એટલે ફેમિલીઝમાંથી પણ એ સપોર્ટ નથી મળતો. એટલે અમને એવું લાગ્યું કે એવી કોઈ સંસ્થા હોય કે જેમાં અમે આવી રીતે અમારી એક્સપર્ટીઝ, અમારી સેન્સિટિવિટીઝ અમે જો આ સોસાયટીને આપી શકીએ. અમે મંથન ચાલુ કર્યું ત્યારે અમારા બે બ્રોડ કેટેગરીઝ ઓફ ક્લાયન્ટ્સ છે. એક અમે એવું નક્કી કર્યું કે અમે કોર્પોરેટ સેક્ટર સાથે પણ કામ કરીએ, મેનેજર્સ સાથે કામ કરીએ, એ લોકોને પણ ટ્રેનિંગ અને એ લોકોને જે બિહેવિયરલ ઇન્ટરવેન્શન્સ હોય એ આપીએ અને સાથે સાથે સ્ટુડન્ટ્સ સાથે કામ કરીએ. હવે સ્ટુડન્ટ્સમાં અમે ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ આપીએ, એકલા સ્ટુડન્ટ્સ હોય, પણ ગ્રુપ્સમાં અમારે વધારે કામ થાય છે કારણ કે અમે એવરી વેકેશન અમે લોકો વર્કશોપ્સ કન્ડક્ટ કરીએ છીએ, જેમાં કોઈક વાર 1-2 દિવસની નાની પર્સનલ ગ્રોથ લેબોરેટરી હોય. લોકો એકદમ મન ખોલીને એકબીજાની પોતપોતાની વાત કરે, બીજાની વાતો સાંભળે. એમાં એ લોકોને ખૂબ સ્ટ્રેન્થ મળે છે, શક્તિ મળે છે કે હું એકલો એવો નથી કે જે આ બધું ભોગવું છું, કે આ બધા આઈ એમ ગોઈંગ થ્રુ ઓલ ધીસ એન્ડ દેર આર અધર્સ અરાઉન્ડ મી. એકબીજાને સપોર્ટ કરે. એટલે એવી રીતના ગ્રુપ વર્કશોપ્સ પણ અમે ઘણા જ કરીએ છીએ.
મારો જન્મ એક એવા પરિવારમાં થયો કે જેમાં અમે લોકો 3 બહેનો હતા અને હું 3 બહેનોમાંથી સૌથી નાની હતી. અને મા બાપે બહુ જ એવું કીધું નથી ઓબ્વિયસલી કે અમારે છોકરો જોઈતો હતો, પણ ઘણા બધા એમની વાતચીતોમાંથી એવું મને ખ્યાલ તો આવી જ ગયો કે ત્રીજી દીકરી એકચ્યુઅલી એ એક દીકરા માટેની ટ્રાયલ હતી, કારણ કે આપણા ઇન્ડિયન ફેમિલીઝમાં એ તો બહુ જ સ્વાભાવિક છે કે છોકરા માટેની ઘણી જ અપેક્ષા હોય છે ફેમિલીઝને, મા બાપ કરતાં પણ આખા બીજા બધા દાદા દાદીઓને અને એક્સટેન્ડેડ ફેમિલીને. એટલે અમે 3 બહેનો હતા. ત્રણેય વચ્ચે બહુ જ એજ ડિફરન્સ નહોતો. મારે મોટી બહેન અને વચલી વચ્ચે 2 વર્ષનો અને વચલી અને મારે વચ્ચે 2 વર્ષનો. એટલે અમે ઓલમોસ્ટ 3 જણ બહુ જ સાથે મોટા થયા છીએ. મા બાપ મારા ઘણા જ સ્ટ્રિક્ટ હતા, પેરેન્ટ્સ. એ લોકોને બહુ જ એવું હતું કે અમે લોકો બહુ જ સારું પરફોર્મ કરીએ, ભણીએ. અને સ્પેશિયલી મારા ફાધર બહુ જ વધારે એક વિઝનરી જેવા વ્યક્તિ હતા કે એમને એ વર્ષોમાં, મને યાદ છે આજથી 40 years બેક, અમને લોકોને ક્લાસિકલ ડાન્સ શીખવા અમને મોકલ્યા, જે એ વખતે ઇટ વોઝ અનહર્ડ ઓફ ઇન અમદાવાદ. ક્લાસિકલ મ્યુઝિકના ટીચર ઘરે આવતા હતા. અમને જરાય જ નહોતું ગમતું એ મ્યુઝિક શીખવું, દોડી જતા હતા, ભાગી જતા હતા, પણ કમ્પલસરી મ્યુઝિક શીખવાનો, ક્લાસિકલ ડાન્સ શીખવાનો, ભણવામાં પહેલાં સારા માર્ક્સ લાવવાના. એટલે અમે આજે જે રીતે મોટા થયા છે, મારી વચલી બહેન ડાન્સર છે, સૌથી મોટી બહેન મ્યુઝિશિયન છે અને હું આ પ્રોફેશનમાં છું. એટલે જે પર્સ્પેક્ટિવ લાઈફનો મળ્યો છે વિશાળ, એ મારા પેરેન્ટ્સને ઘણો આધારિત છે. બહુ જ સ્ટ્રિક્ટ હતા, એટલે ઘણી બધી વાર બહુ જ ગુસ્સો પણ આવતો હતો અને બિલકુલ ગમતા નહોતા. મારા સ્પેશિયલી મમ્મી તો બહુ જ સ્ટ્રિક્ટ હતા અને અમે છોકરીઓ હતી એટલે વધારે સ્ટ્રિક્ટ હતા. અને દેર વર ડબલ મેસેજીસ ફ્રોમ માય પેરેન્ટ્સ. એક રીતે અમને લોકોને એવું કહેવામાં આવતું હતું કે યુ ઓલ હેવ ટુ ગ્રો, એક્સપેન્ડ, બધું નવું નવું શીખો, બહુ જ પ્રોત્સાહન. બીજી રીતે એવો પણ મેસેજ મળતો હતો કે છોકરીઓ છો એટલે 6 વાગે ઘરે આવી જવાનું, આમ નહીં કરવાનું, આટલા લાંબા લેન્થના ફ્રોક પહેરવાના, ટૂંકા ફ્રોક નહીં પહેરવાના, નેલ પોલિશ નહીં લગાડવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. એટલે સમવેર ઇન ગ્રોઈંગ અપ એક ડાયલેમા હતો કે એક બહારની દુનિયા માટેનો પણ બહુ જ એક પુલ હતો, અને આમ પાછો છોકરી થઈને અમુક જે ફેમિનિન ક્વોલિટીઝ કે રસોઈ તો શીખવાની જ, રોટલી તો આવડવી જ જોઈએ, એ બધું મારા મમ્મી બહુ પર્ટિક્યુલર હતા. મારા માટે મારા ફાધરે સ્પેશિયલી એ બહુ જ એમના ફ્રેન્ડ્સને એવું કહેતા હતા કે આ તો મારો દીકરો છે, આ તો મારો દીકરો છે. એટલે મને, હું જ્યારે 14 વર્ષની હતી ત્યારથી મને સ્કૂલમાં એનસીસીમાં એમને મોકલી કે મારે તો તને મિલિટરીમાં મોકલવાના છે, એટલે તું અત્યારે એનસીસીમાં જા. એટલે આઈ ડોન્ટ નો વોટ, પણ આઈ એન્જોયડ દેટ ઓલ્સો. અને હું એનસીસીમાં ગઈ, એમાં પણ બહુ જ સારું મેં એ કર્યું. એમાં હું ઘણા બધા પ્રોગ્રામ્સમાં સિલેક્ટ થતી હતી, બેસ્ટ કેડેટ એવોર્ડ્સ મળે છે મને. પણ એ ગ્રોઈંગ અપ યર્સમાં એક તફાવત કે વેધર આઈ એમ અ બોય ઓર આઈ એમ અ ગર્લ ઓર આઈ એમ બોથ ઓર આઈ એમ નન, એનું કન્ફ્યુઝન્સ ઘણું રહેતું હતું. એટલે ઘણી બધી વસ્તુઓ એવું જે છોકરાઓને ગમે, જે બહારની દુનિયામાં જે મેન કરતા હોય એવી કરવી ગમે, એટ ધ સેમ ટાઈમ ફેમિનિન વસ્તુઓ પણ એટલી જ ખેંચતી હતી. એટલે the discovery of the man and woman in me came much later in life. The acceptance of that, કે I am both. અનંગને હું પહેલી વાર 1974માં મળી, જ્યારે અહીંયા નવનિર્માણનું જ્યારે રાઇટ્સ ચાલતા હતા ત્યારે અમારું કોલેજ બંધ હતી અને 6 મહિના સુધી કોલેજીસ બંધ હતી. એટલે રોજ સાંજે 4 વાગે એટલે અમે એલિઝાબેથ જીમખાનામાં બેડમિન્ટન રમવા હું જતી હતી, હું અને મારી ફ્રેન્ડ્સ. અને એ જ ક્લબમાં બીજા બધા પણ યંગ છોકરાઓ અને છોકરીઓ આવતા હતા અને એક અડ્ડો થઈ ગયેલો. ત્યાં હું અનંગને પહેલી વાર મળી. ઓલમોસ્ટ
એ જ વખતે વી ડિસાઇડેડ ટુ ગેટ મેરિડ ટુ ઇચ અધર. અને આજે હું એ ડિસિશનને હું પાછળ જોઉં તો, અને જો મારી દીકરી મને આવું કહે 12મા ધોરણમાં રહીને કે મારે આ છોકરાને પરણવું છે, તો હું એને ઘરની બહાર કાઢી મૂકું. મારા જ્યારે લગ્ન થયા ત્યારથી તે અત્યાર સુધીની વાત કરું તો બહુ જ જુદા જુદા ફેઝીસ આવ્યા છે અમારી રિલેશનશિપમાં. કારણ કે લગ્ન થયા હોય ત્યારે એકલા હસબન્ડ સાથે તો લગ્ન થયા નથી. એમનું ફેમિલી બહુ જ વિશાળ છે. એમના ત્યારે મમ્મીને 10 ભાઈ બહેનો હતા અને એમના પપ્પાને 10 ભાઈ બહેનો અને એના પોતાના 12 ફ્રેન્ડ્સ. એટલે મને એવું લાગતું હતું કે મારા લગ્ન એકલા અનંગ સાથે નથી થયા, પણ આ બધા જ સાથે થયા છે. શરૂઆતમાં તો એવું પણ થાય કે હું જ્યારે ભણતી હતી ત્યારે મારે સવારે 8 વાગ્યાની કોલેજ હોય, એ સવારે 10 વાગે કામ માટે નીકળે. એટલે સવારે 8 થી 10માં જે સવારનો બ્રેકફાસ્ટ હોય, સાથે બેસીને ચા પીવાની હોય, તૈયાર થવાનું, એમાં મારે તો 7:30માં નીકળી જવાનું હતું. એટલે એમાં પણ થોડુંક એ એક્સેપ્ટ થતાં ઘણી જ વાર થઈ. છોકરાઓ પછી જરા નાના હતા એટલે છોકરાઓને મૂકીને જવાનું. કારણ કે અનંગ એક બિઝનેસ ફેમિલીમાંથી આવે છે, બહુ જ સારા કુટુંબમાંથી છે. એટલે એ રીતના બધું જ કરવાની સ્પેસ હતી, પણ એ એક માઇનર જે સેન્સિટિવિટીઝ હોય કે અન્ડરસ્ટેન્ડિંગ હોય, બિકોઝ હી વોઝ ફ્રોમ અ ડિફરન્ટ બેકગ્રાઉન્ડ, ઇટ ટુક અ લોંગ ટાઈમ એ આવવા માટે. અને અમારી રિલેશનશિપમાં એ વખતે ઘણા જ ઘર્ષણો થાય, ઘણા ઝઘડા થાય, આર્ગ્યુમેન્ટ્સ થાય. રાતના ઉજાગરા કરવા માટે ખાસ અમારે બહુ જ થતા હતા. એને ઓલમોસ્ટ એવરી ડે ફ્રેન્ડ સાથે પિક્ચર જોવા જવું હોય, બહાર ફરવા જવું હોય, મારે સવારે વહેલા ઉઠવું હોય એટલે મારે ના જવું હોય, એટલે એ ના પાડવી પડે, એને દુઃખ પહોંચાડવું પડે, એ દુઃખને હેન્ડલ કરવું પડે. એ બધું એક બહુ જ અઘરી એક મારી જર્ની રહી છે. મને મારામાં આટલું બધી મક્કમતા છે કે કન્વિક્શન છે મારામાં, એના લીધે સમહાઉ નેચરલી ઇટ હેઝ કમ ટુ અ સ્ટેજ કે વેર હું અત્યારે આખું ઘર મૂકીને બહારગામ જઉં છું. અનંગને છેલ્લા 2 વર્ષ પહેલાં હાર્ટ એટેક આવેલો છે, હાર્ટ પેશન્ટ છે, એટલે ઘણી વધારે એમની કાળજી રાખવી પડે છે. પણ છતાં પણ એ જે ડિપેન્ડન્સી સ્ટેજ હતો પહેલાં, એ હવે વધારે ઇન્ડિપેન્ડન્ટ અને ઇન્ટરડિપેન્ડન્ટ વધારે થઈ ગયો છે. એના માટે હજી પણ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને અગત્યનું છે કે મહેમાન આવે તો ઘરમાં સારી રસોઈ બનવી જોઈએ, સારી આગતા સ્વાગતા થવી જોઈએ. મહેમાન એટલે એના પોતાના માટે પણ અમુક ક્વોલિટી ઓફ લાઈફ કે ઘરમાં અ હોમ હેઝ ટુ બી વેલ લુકડ આફ્ટર. યસ, બાય મી. આઈ ડોન્ટ થિંક કે એ જે નવી એજને જે પ્રોફેશનલ વર્કિંગ વુમનના જે હસબન્ડ્સ છે કે જે લોકો ડાયપર્સ ચેન્જ કરે, નેપીસ ચેન્જ કરે, કે અડધી રસોઈ પણ બનાવી લે, I would not say Anang has transformed to that level of transformation. હું એવું તો કહી જ નથી શકતી કે બધું જ બરોબર છે. હું મારી જાતને હું છેતરું જો હું એવું કહું કે લાઈફ ઇઝ વન્ડરફુલ, કશી જ મુશ્કેલી નથી, કશા જ પ્રોબ્લેમ્સ નથી. કારણ કે હજી પણ એવા પ્રોબ્લેમ્સ આવે કે બહારગામ જવાનું હોય, ઘરમાં કંઈક મહેમાન આવવાના હોય. હમણાં જ એવું થવાનું છે, 19 તારીખે મારો દીકરો 6 મહિના પછી અમેરિકાથી આવવાનો છે અને એ જ 19 તારીખે મારે 3 દિવસ માટે બહારગામ કામ માટે જવાનું છે, 19, 20 અને 21. એટલે આમ સામાન્ય રીતે બીજી બધી મમ્મીઓ તો 1 મહિનાની રજા લઈ લે, ઘરમાં જ હોય, બધું જ સારું જમવાનું બનાવે. પણ મારા માટે તો મારા દીકરાએ પણ મને મેલ લખી કે યુ ડોન્ટ હેવ ટુ સ્ટોપ યોર લાઈફ, એમ કે હું તો આવીશ અને હું એટલું જ કમ્ફર્ટેબલી ઘરમાં રહીશ. એટલે એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે પરિવારના સભ્યો સાથે પણ કે આઈ ડોન્ટ રિયલી હેવ ટુ સ્ટ્રગલ ટુ મચ. એવું હતું કે મારો બાળકોને ઉછેરવા માટે એક અંદરથી એક બહુ જ દ્રઢ નિર્ણય હતો. કારણ કે મારા પેરેન્ટ્સ ઘણા સ્ટ્રિક્ટ હતા મારી સાથે, ઘણા જ કાયદાઓ હતા ઘરમાં, ડૂઝ અને ડોન્ટ્સ હતા. અમે 3 બહેનો ઘરમાં, એટલે છોકરીઓ અમુક ટાઈમ પછી આ ના કરી શકે, આ ના કરી શકે, તે ના કરી શકે. એટલે મેં એ વખતે નક્કી કરેલું કે હું મારા છોકરાઓને તો બહુ જ ફ્રીડમ આપવાની છું, બહુ જ સ્પેસ આપવાની છું.
થયું એવું કે આઈ કેન રિમેમ્બર કે જ્યાં સુધી મારા છોકરાઓ 10 વર્ષના નહોતા ત્યાં સુધી હું પણ એક્ઝેક્ટલી એ જ કરવા માંડી કે જે મારા પેરેન્ટ્સે મારી સાથે કર્યું. હું પણ ઘણી જ કડક હતી, ઘણા જ ડિસિપ્લિન માટે બહુ વધારે પડતી સ્ટ્રિક્ટ હતી. સૂવાનો ટાઈમ, ઉઠવાનો ટાઈમ, હોમવર્કનો ટાઈમ, આ ટાઈમ તે ટાઈમ, શું ખાવું શું ના ખાવું જોઈએ. અને એને લીધે મારા અને મારા છોકરાઓ વચ્ચે ઘણું જ ઘર્ષણ થતું હતું. અને મને એવું લાગવા માંડ્યું કે આઈ એમ નોટ રિયલી એન્જોઈંગ માય મધરહુડ. અને ધીરે ધીરે મને પોતાને એવું રિયલાઇઝ થવા માંડ્યું કે હું જે મારા મમ્મી હતા હું એ જ એક્ઝેક્ટલી બની રહી છું મારા છોકરાઓ માટે. બાળકો સાથે ઘણા જ ઘર્ષણો થયા છે, કારણ કે બહુ જ નાના જ્યારે છોકરાઓ હોય ત્યારે વન તો દે ઓલવેઝ વોન્ટ ધેર મધર્સ અરાઉન્ડ, કારણ કે આજુબાજુની બધાની મમ્મીઓ ઘરમાં હોય. એટલે મેં એવી રીતે અરેન્જ કરેલું શરૂઆતમાં જ્યારે મારા છોકરાઓ એટલીસ્ટ 8-10 વર્ષના હતા કે સ્કૂલેથી આવે ત્યારે હું ઘરમાં હોઉં. પણ પછી મને એવું લાગ્યું કે હું એ બધા એડજસ્ટ કરવામાં આઈ ગોટ ઇન ટચ વિથ માય ઓન ગિલ્ટ કે હું કશું ખોટું કરું છું, ન આવવાથી હું શું ખોટું કરું છું. એટલે ધીમે ધીમે હું પછી વધારે મારા વર્કિંગ આવર્સ વધાર્યા અને વ્યવસ્થિત રીતે પ્રોફેશનલી કામ કરવા માંડી. શરૂઆતમાં મેં શું કર્યું કે બહુ જ થોડુંક આમ ગિલ્ટને લીધે આઈ વોઝ ટ્રાઇંગ ટુ મેકઅપ ફોર માય એબ્સન્સ. પણ પછી મને એવું લાગ્યું કે ના આઈ ઓવરકેમ ધેટ ગિલ્ટ. અને પછી મારે કંઈ મેકઅપ કરવાની જરૂર નહોતી મને, કારણ કે મેં નક્કી કર્યું કે હું કશું જ ખોટું નથી કરતી. અને એ નાના નાના ઘર્ષણો ઘણા જ થતા હતા. મારી ડોટર સ્વિમર છે અને એ સ્ટેટ ચેમ્પિયન છે, નેશનલ્સમાં 10 વાર ગઈ છે. રોજ જ 5 કલાક એની સાથે પ્રેક્ટિસ કરાવવી પડતી હતી. સવારે 5 વાગે ઉઠીને લઈ જવાની, 8 વાગ્યા સુધી બેસવાનું અને સાંજે પણ એને લઈ જવાની. હવે એવું થાય કે બીજી બધી જ મમ્મીઓ ત્યાં બેસી રહે એ પ્રેક્ટિસ જોવા, અને હું શું કરું, એને મૂકી અને હું કામે જાઉં, પછી લેવા જાઉં પાછું. અને એને બહુ જ એવું થતું હતું ત્યારે કે બધાની મમ્મીઓ બેસે છે અને તું નથી બેસતી. ધી ચિલ્ડ્રન ડીડ ફીલ ધ એબ્સન્સ ઇન સમ વેઝ, અને એ લોકોને ઓછું આવતું હતું, રડવું આવતું હતું. ઘણી વખત એવું થાય કે એ લોકો કંઈ પણ ઓછું કરે, ઓછા રિઝલ્ટ્સ આવે તો એવું થાય કે બિકોઝ આઈ વોઝ નોટ ધેર. કદાચ હું એ માનું પણ છું કે કદાચ પેરેન્ટ્સની હાજરીથી છોકરાઓ થોડું વધારે સારું કરતા હશે. પણ એ પ્રોસેસમાં મને એવું લાગ્યું કે મારા છોકરાઓ ઘણા ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા, કે ભલે ફેલિયર્સમાંથી પણ કેવી રીતે આગળ વધવું, કેવી રીતે જાતે મહેનત કરી અને પોતાની કેપેસિટી પ્રમાણે પરફોર્મ કરવું, એ બહુ જ લાઈફમાં વહેલા શીખી ગયા. મારા વિશે હું વાત કરું તો મેં મારી પ્રોફેશનલ લાઈફમાં ઘણા એવા ડિસિશન્સ લીધા છે કે જે મારા માટે ઘણા અઘરા પડ્યા છે, ઘણા ડિફિકલ્ટ હતા. 25 વર્ષ પહેલાં હું MBA થયેલું છું, 1979માં પાસ થઈ છું. અને 25 વર્ષ પહેલાં મને એવું લાગે છે મારા પોતાનામાં જ આટલી બધી ક્લેરિટી નહોતી, જે અત્યારે હું કહી શકું છું કે આ કરવું છે કે આ નથી કરવું, કે આ આમ જ કરવું છે અને કરવું છે એટલે હું કરીશ જ. એ જ હું અત્યારે જે મને મારામાં જે વિશ્વાસ છે, જે ક્લેરિટી છે, એ મને એવું નથી લાગતું કે એ વખતે હતી મારામાં. અને એટલું મારી પોતાની માટે એટલું કમિટમેન્ટ પણ નહોતું. નવા લગ્ન થયા હોય એટલે ફેમિલી પણ બહુ ઇમ્પોર્ટન્ટ હતું, હસબન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ હતા, ફેમિલી મેમ્બર્સ બહુ ઇમ્પોર્ટન્ટ હતા. એટલે લગ્ન પછી મેં 2 વર્ષ MBA કર્યું, અને પછી MBA કર્યા પછી તરત મેં 2 વર્ષ જોબ કરી ઇન અ ફાઇનાન્સ કંપની. ઇટ વોઝ અ ડિસિશન વિધાઉટ રિયલી એની થોટ. અને મને એવું લાગે છે આવા ડિસિશન્સ ઘણા જ આપણી લાઈફમાં લઈ લઈએ છીએ. મેં ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન જોઈન કર્યો વિથ ધ કન્સિડરેશન કે ટ્રાવેલ નહીં કરવું પડે, વિથ ધ કન્સિડરેશન કે બહુ ઇઝી જોબ હશે, બહુ કન્વિનિયન્ટ હશે, ગવર્મેન્ટ જોબ એટલે મસ્તી. એટલે હું ઘૂસી તો ગઈ અંદર કે ધીસ વુડ બી નાઇસ ફોર મી એમ કરીને. શીખવા ઘણું જ મળ્યું, પણ મને એવું લાગે છે કે દેટ વોઝ ધી વર્સ્ટ ડિસિશન આઈ મેડ ફોર માય સેલ્ફ. કારણ કે આઈ વોઝ જસ્ટ નોટ મેડ ફોર દેટ કાઇન્ડ ઓફ એન ઓર્ગનાઇઝેશન. એ જાતના કામ માટે હું ઘડાયેલી નહોતી.
એ જાતના વર્ક કલ્ચર માટે મને જરા પણ મને ખ્યાલ પણ નહોતો શું હતો. અને પછી મારે જ્યારે 2 વર્ષ પછી મેં નક્કી કર્યું કે ના, મારે અહીંયા નથી કામ કરવું, મારે બીજું કંઈ કરવું છે, તો મારા માટે બીજું કોઈ ઓપ્શન પણ નહોતો. એટલે મેં બસ તો પણ મેં એવું નક્કી કર્યું કે ના, મારે નથી કરવું, એટલે મેં બંધ કરી દીધું. અને પછી એ બંધ કર્યા પછી શું કરવું એ બહુ જ મોટી સમસ્યા હતી મારા માટે પ્રોફેશનલી. ઘણું જ 1-2 વર્ષ કશું જ ના કર્યું, બેસી રહી ઘરે. પછી છોકરાઓ નાના હતા એટલે એવું થયું કે નાના મધરહુડમાં મને લેટ મી એન્જોય માય ફેમિલી. બહુ જ મેં કામ કર્યું, બહુ મહેનત કરી છે. 1-2 વર્ષ બ્રેક હોય તો શું થયું, એટલે એમાં મારા 5-7 વર્ષ એમાં જતા રહ્યા. અને પછી મેં IIM અમદાવાદ 1990માં જોઈન કર્યું. એટલે ઇટ વોઝ અ પીરિયડ, અ ગેપ ઓફ અબાઉટ 8 years that I left my first job and I joined the second. In between, of course, I danced, I did other things which were meaningful, but it was not a full-time commitment as in a profession. એટલે એવા બધા ડિસિશન્સ, મેં ઇરેટિક ડિસિશન્સ ઘણા લીધા છે કે જંપલાવ્યું છે એકદમ વિચાર્યા વગર. પછી વિચાર્યા વગર બહાર નીકળી ગઈ છું, પછી કશું નથી કર્યું. એટલે પોતાની જાત સાથે બહુ જ અંદરથી કંઈ ગમે નહીં, કારણ કે યુ આર મેડ ફોર સમથિંગ મચ લાર્જર, એવું તો અંદરથી એક હતું જ. એ અવાજ તો કોન્સ્ટન્ટલી હતો કે આઈ એમ મેડ ફોર સમથિંગ મોર. હા, મને એવું લાગે છે કે જે 25 વર્ષ પહેલાં જે આપણું સોસાયટીનો જે એટીટ્યૂડ હતો ટુવર્ડ્સ વિમેન, એ જ બદલાયો છે. પહેલાં ઘણું જ વધારે સ્ટ્રગલ હતું, ફાઇટ કરવું પડતું હતું. હજી મને એવું લાગે છે કે સ્ટ્રગલ તો છે જ, પણ એટલું જે એક આગળની જનરેશને એક એ તૈયાર કરી આપી છે હવે ફોર ધ નેક્સ્ટ જનરેશન. એટલે હું મારા જ ઘરનો દાખલો આપું તો મારે દેરાણી છે મારાથી 10 વર્ષ નાની છે, અને એ પણ એક પ્રોફેશનલ વુમન છે. પણ જે સમસ્યાઓ જે મેં ફેસ કરી મારા ઘરમાં આ બધું સેટલ, એનું પ્રોફેશનલ કરિયર ઘણું વધારે સ્મૂધલી ગયું, કારણ કે એક ઓલરેડી ધ ગ્રાઉન્ડ વોઝ પ્રિપેર્ડ. એટલે મને એવું લાગે છે કે આગળની જનરેશનની સ્ટ્રગલ્સથી હવે ઘણું જ વધારે ઇઝી થઈ ગયું છે, સ્ટ્રગલ્સ એટલી ઓછી છે, અને આપણી સોસાયટીમાં જ વર્કિંગ વિમેન હેવ બીન એક્સેપ્ટેડ, દે આર રિસ્પેક્ટેડ. હા, સૌથી પહેલો જ અનુભવ ડિસ્ક્રિમિનેશનનો મને જ્યારે મેં મારી પહેલી જોબ લીધી GSFC કરીને ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશનમાં, ત્યારે હું 22 વર્ષની હતી, અને એ જ સંસ્થામાં મેનેજરિયલ પોસ્ટ ઉપર કોઈ બીજી સ્ત્રી જ નહોતી. એટલે આઈ વોઝ ધી ઓનલી લેડી મેનેજર ઇન દેટ ઓર્ગનાઇઝેશન. અને આટલી નાની ઉંમર હતી એટલે ઘણા એવું થતું હતું કે ઘણા પુરુષો મારી નીચે કામ કરતા હતા, અને એ પુરુષો સાથે કામ કરવા માટે બહુ જ મને અઘરું પડતું હતું, કારણ કે એ લોકોને એ સ્વીકારવું જ બહુ અઘરું થતું હતું કે હું એમની ઉપર હું કોઈ ઓથોરિટી રાખું છું. એટલે સુધી કે હું પિયુન પાસે પાણી પણ માગું તો મને પાણી નહોતું મળતું, કે હું એમને પાણી નહીં આપું. એ પિયુન મને યાદ છે કે બીજા બધાને પાણી આપે, મને ના આપે. અને ઘણીવાર મને એમ થાય કે આ કેમ આવું કરે છે. કંઈક કદાચ એવું પણ હોઈ શકે કે હું કોઈક જાતની એવી વધારે એરોગન્સ પ્રોજેક્ટ કરતી હોઉં, કે એટલી બધી હું આમ બધા સાથે હળીભળી, મને પણ વાર લાગતી હતી મિક્સ થતાં. પણ એ પહેલી જોબમાં મને ઘણું વધારે એવું લાગ્યું કે એ સપોર્ટ મળતા, કોઓપરેશન મળતા ઘણી વાર થઈ. And then